કેવી રીતે અમેરિકાએ આખું ઓપરેશન પાર પાડ્યું છે, ગ્રાફિક્સના માધ્યમથી એ સમગ્ર વિગતો આપના સુધી પહોંચાડીએ, એ તમામ જાણકારી આપી. એક તરફ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે તેમણે આ સૌથી મોટું તેમનું આ સફળ ઓપરેશન છે, કેમ કે ઈરાનની ધરતી પરથી તેમણે પોતાના બંને પાયલટને બચાવી લીધા છે. ત્યારે આવો સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી કે આખું કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. 4 તબક્કામાં હાથ ધરાયું પાયલટનું આ રેસ્ક્યુ ઓપરેશન અને યુએસનું આ સૌથી મોટું સફળ પાયલટનું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે કે જેમાં 4 તબક્કામાં આ ઓપરેશન છે પાર પાડવામાં આવ્યું છે. સૌથી પહેલા વાત કરીએ પ્રથમ તબક્કાની કે જેમાં અમેરિકાના સેંકડો કમાન્ડો ઈરાનની જમીન પર ઉતર્યા હોવાની જાણકારી મળી રહી છે, કેમ કે જે પ્રકારે કહેવામાં આવતું હતું કે ઈરાન છે આ બંને જે પાયલટ છે તેમને જપ્ત કરી લેવા માંગતા હતા અને તેમની પાસેથી તમામ વાતચીત ઉગલાવવા માંગતા હતા. બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં યુએસ કમાન્ડોએ ઈરાની સુરક્ષા દળોને ચકમો આપ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. ત્યારબાદ વાત કરીએ કેવી રીતે આ બંને પાયલટને બચાવી લેવામાં આવ્યા, તો આપ જુઓ ત્રીજા તબક્કામાં કમાન્ડો ઈજાગ્રસ્ત પાયલટ પાસે પહોંચી ગયા હતા. સૌથી પહેલા ત્યાં અનેક જે કમાન્ડો છે એ આવી ગયા હતા અને ત્રીજો એ તબક્કો આવી ગયો કે જ્યાં આ ઈજાગ્રસ્ત પાયલટ હતા તેમની પાસે કમાન્ડો પહોંચ્યા હતા અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. અને ચોથા તબક્કામાં 3 વિમાનોમાં સવાર થઈ પાયલટને ઈરાનથી કાઢી નાખવામાં આવ્યા હતા, એટલે કે ઈરાન